આજે આપણે ટામેટાની ચટણી બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી અને ગુજરાતી છે આપણે તો ગુજરાતી બી બનશે. એમાં આપણે સૌથી પહેલાં લીધી છે ડુંગળી, લીલા મરચાં, લસણ, લીમડો, ટામેટાં, હિંગ, મીઠું, કોથમીર અને લાલ સૂકું મરચું. તો હવે આપણે એને બનાવીશું, પ્રિપેરેશન કરીશું. સૌથી પહેલાં આપણે ઓઇલ લીધું છે. ઓઇલ અંદાજે લેવાનું, થોડુંક લેવાનું હોય. ઓઇલ ગરમ થાય એટલે એની અંદર આપણે લસણ મૂકીશું. લસણને આપણે સાંતળવાનું છે એની અંદર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખીશું. હવે આપણે એની અંદર લાલ સૂકું મરચું નાખ્યું છે. તો અંદર નાખે નાખ્યા છે. હવે લીલા મરચાં આપણે એડ કર્યા છે. પછી આપણે દ્વારા 2 ડુંગળી લઈશું. 2 ડુંગળી કાપીને અમે અંદર નાખીએ છીએ આપણે એની અંદર. અને તમારે જેવી સમારો એવી સમારી શકો ડુંગળીને. હવે આપણે મીઠું એડ કરીએ છીએ અંદર. હવે આપણે એને થોડી વાર તેલમાં સાંતળીશું. ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. હવે લીમડો નાખ્યો છે આપણે. છ ટામેટા લીધેલા છે એ આપણે નાખીશું સમારીને. મીઠું આપણે અંદર એડ કર્યું છે જેને ચડાવવા માટે. આ સ્ટેજ અહીંયા બહુ અગત્યનો છે. ટામેટા ઓવરકુક ના થઈ જવા જોઈએ અને ઢીલા બી ના રહેવા જોઈએ. હવે આપણે એક બાજુ તપેલીમાં પાણી ગરમ કરીશું અને ગરમ પાણી આપણે થોડુંક એની અંદર એડ કરીશું. હવે આપણે અંદર પાણી એડ કરીશું, ગરમ પાણી 1 કપ જેટલું, ચાના 1 કપ જેટલું પાણી ગરમ કરવું એડ કરીશું. અને થોડી વાર ઉકળવા દઈશું એનો. ટામેટા ચડી જાય ને પાણીમાં. હવે ધાણા નાખીશું અંદર આપણે. આ સ્ટેપ 1 છે. સ્ટેપ 2 ની પ્રોસેસ તમને આગળ બતાવીશ. હવે આપણે મિશ્રણને
જ્યુસરમાં એડ કર્યું છે. હવે આપણે એને ક્રશ કરીશું. આ સ્ટેપ 2 છે. સ્ટેપ 2માં મિક્સરને આપણે ક્રશ કરી દેવાનું. હવે આપણો વઘાર રેડવાનો છે. તેના પહેલાં આપણે સૌથી પહેલાં તેલ લઈશું. તેલમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ 1 ચમચી આપણે એડ કરી છે. અને થોડી આપણે હિંગ એડ કરીશું. હિંગ તમે કોઈ બી એડ કરી શકો. તમને જે અનુકૂળ આવતું એ હિંગ તમે એડ કરી શકો. થોડો લીમડો બી એડ કરવાનો છે. થોડો લીમડો ચટણીમાં એડ કરવાનો, થોડો લીમડો બહારથી આપણે એડ કરીશું. અને એવી રીતે ચટણી તૈયાર કરીશું. હળદની દાળ થોડી એડ કરવી છે. થોડી બળી જશે. આ પહેલી થઈ જાય ને ગુલાબી કરવાની ને. હવે આપણે એની અંદર હિંગ એડ કરી છે, લીમડો એડ કર્યો. આ ત્રીજો સ્ટેપ છે વઘારનો, લાસ્ટ સ્ટેપ છે. આ ચટણી તમારી રેડી છે. આ ચટણી તમે રસ્તાની સાથે બી ખાઈ શકો. તમારા ઘરે સબ્જી ના બનાવી હોય તો રોટલી સાથે બી આ બહુ સરસ લાગશે. બ્રેડ સાથે બી સરસ લાગશે. અને ઇડલી ઢોસા સાથે બહુ જ બેસ્ટ લાગશે. તો તમે પણ આવી ઘરે વાનગી બનાવજો, બહુ મજા આવશે ખાવાની. ચલો, થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે.